ખમીરવંત બેખારવા ગન જન માઈ ચારણ જાત પણ દુલો દુલો મજા દર દીપતો એ મારી મઢડે હોનાલ માત પણ દુલો મજાદાર દીપતો મારી મઢડે સોનલ માત કરુણા કરમ ભવભય હરમ જાડાંધકાર વિભંજનમ સુખદ પરમ દાયક પરમ દુઃખદ મહાદલ ગંજનમ વ્યસનમ ક્ષયમ અંબાંગયમ ગીતમ સકલ મનરંજનમ શરણમ ગ્રહમ સોનલદ્વયમ પદવંદનમ સોનલદ્વયમ પદવંદનમ સોનલદ્વયમ પદવંદનમ પરમ વંદ્ય આઈમાં સોનબાઈ માના 102માં જન્મોત્સવ નિમિત્તે આપણે ખંભાળિયાને આંગણે અને હીરબાઈમાં આ ખંભાળિયું અને આ બારાડી પંથક એટલે મારા માટે આજ મોસાળ મેળો છે. કારણ રાગ કાગને રૂડાજી અમારું મોસાળ થાય એટલે આજ મોસાળમાં મેળો છે એટલે ભાણેજ તો થોડું ઘણું બોલશે પણ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. મારે આગળ એક કાર્યક્રમથી જવાથી થોડોક સમયની પાબંદી છે પણ હું આપને મારી વાણી પીરસીને પછી જઈશ. હમણાં બેઠો તો માં મને યાદ આવ્યું કે જગત જ્યારે જ્યારે ભૂખ્યું થાય, આદિ શંકરાચાર્યજી મહારાજ લખે છે કે જગતને ભૂખ લાગે, જગતને તરસ લાગે ત્યારે માના સાનિધ્યમાં જ જવું પડે. સુધા તૃષા જનની શયંતી. સુધા અને તૃષા જ્યારે લાગે ને ત્યારે જનનીના જ શરણની માલકોર જવું પડે. એટલે આપણે સૌ ભાગશાળી છીએ, આપણે તો દેવી પુત્રો કહેવાય છીએ. રોળી રોળીને લંકારામ પેલો કઈ કઈ ને પડ્યો એ ગણને ગામો ગામ એ બાપ કરે જો ગરતિયું કાગડા પણ ગે જો ગણને ગામો ગામ કરે ગરતિયું કાગડા. આ દુહો આપણા સમાજને લાગુ પડે એવો છે કે લંકા નગરી માથે વિજયના ધજા ફરકાવી અને પેલો જો મહારાણી કઈ કઈના પગ પકડ્યા નગર કઈ કઈના લીધે જ વનમાં જવું પડ્યું. છતાં કઈ કઈના પગ પકડ્યા એટલે ગામો ગામ રામ પૂંજાય. આપણા સમાજમાં નાના મોટા ઝીણા મોટા વાંધા વહટી આ તે હોય ને તો એના કાલે જઈને પગ પકડી લેજો તો સોનલ બીજ ઉજવી કહેવાય. આપણા સમાજમાંથી વ્યસન દૂર થાય. આપણા સમાજની માલકોર આવ્યું જગદંબાવા હીરબાઈમાં જેવું જગદંબાઓ બેઠા છે. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા પાસે અડાભીડ ચારણો છે. મને દુલોભાઈ વાત કરતા હતા કે આ મંદિરના પાયા 89માં નખાણા અને ત્યાર પછી જે 92માંથી અમારો રામભાઈ આ મયુરભાઈ અહીં બેઠા છે. રામભાઈને અમે કાકા કહીએ કેમ કે અમારે પારિવારિક સંબંધ 30-35 વર્ષ જૂનો. એટલે એ રામભાઈએ 92માં આ સોનલ બીજ ઉજવીને આગળ આમનું પરંપરા ચાલી. પણ મારે એક પ્રસંગ અહીં રજૂ કરવો, એ આપના વચ્ચે હું પ્રસંગ રજૂ કરું. હવે અવતાર કાર્ય કોને કહેવાય? અવતાર કાર્ય એને કહેવાય એ હું તમને વાત કરું કે રાજુલા તાલુકાનું બાબરિયાધારને અંબુલી ગામ, એ અંબુલી ગામમાં 3 ખોરડા, રાણો ગિયડ, ભગવાન ગિયડ અને નથુ ગિયડ. એમાં નથુ ગિયડને અને ભગવાન ગિયડને 2 દીકરા અને રાણા ગિયડને સંતાન નહીં. અને રાણા ગિયડ પાસે ખાલી 20 ભેંસું અને મનની માલકોર વિચાર લાગ્યો. આમાં તો વિચાર રાતના 12 વાગે આવે ને બપોરના 12 વાગે આવે, પણ એ વિચારને પકડવો એ બહુ મહત્વનું છે. અને વિચાર ન પકડાય તો થાય શું? કાક બાપુ લખે છે શિવતા ધાગા ઘવયે વિખાણા રે ગોખડ ન મળે એક નાજી એ જીવાલા જેના ચિતડા એ ચડેલા ગોઈ શાક ઢોળે રે સતગુરુ ગે બાંગ શું કરે જી. આ જેના ચિતડા સકડોળે ચડ્યા હોય એને જગદંબા પાસા લઈ આવે અને જેના ચિતડા હાલક ડોલક થયા હોય ને એને ગુરુ સમજાવે. એટલે રાણા ગીડને વિચાર આવ્યો કે હવે તુલસી સાહેબના જંગલની માલકોર ભગવાન કૃષ્ણની ભક્તિ કરું અને મારે
ગીરમાં વયું જવું. રાણો ગિયડ ગીરમાં જાય છે, ત્યાં પોતાની રહેણાંક કરે છે. ઘરેથી આ હીરબાઈ નામની ચારણ આપા રાણા ગિયડને ઘરેથી, અને એ પોતે ચોખાઈ ચતુરાઈ ગાય ભેંસ વાસિંદા કરવા આવ્યા. ગયા મહેમાનોને જમાડવું. એમાં બાજુમાં એક ગલો કોળી કરી અને એક મજૂર રે અને પોતાને 20 વીઘા વાડી. એ ગલા કોળીએ 20 વીઘા વાડી 50 કિલોમીટરમાં ક્યાંય વાડિયું નહીં, પણ જેમ ખારા સમુદ્રની માલકોર મીઠી વીરડી હોય એ વાડીની માલકોર. એટલે આપા રાણાએ કીધું કે જોજો ગોવાળો, આ ગલા કોળીની વાડીની માલકોર હસો ન થાય, નકર આપણી પેટી ઉપડી જાય. હવે કહેવાનો ભાવાર્થ બરોબર 7મ 8મ આવી અને રાતના 12 વાગે સાધુ સંતો બધા હાથની માલકોર એક તારો લઈને ભજનિયા ગાય, અને એમાં ધાંગડિયું જે દેવાનું ઢાળિયાનું હતું ને એ ખુલી ગયું અને આડોડું હાટ કરતું બધું ભેહું નીકળી ગયું. હવે એ ગલા કોળીનું આખું ખેતર સાવડ સટ કામ પ્રજાળીએ પાવન પટ કરી નાખ્યું, અને કોળીના મનની માલકોરથી નિહાકો નીકળી જાય. પછી આપા રાણા એને પોતાના સાથે લઈ આવીને આશીર્વાદ મેળવે ને કોળીએ એમ કીધું કે આપા આપને ત્યાં એક દીકરીનો જન્મ થાય અને દુનિયાની માલકો નામ રાખશે એ સરાકડિયા સોનબાઈમાં. અને સરાકડિયા સોનબાઈમાં છે એ પાછા અવતાર લઈને મઢડે આવે. આને અવતાર કાર્ય કહેવાય. આખી પરંપરા હાલી આવે. હવે કહેવાનો ભાવાર્થ આપણા પાસે ગમે એટલી સંપત્તિ હોય, ન વિદ્યા ન બાહુબલ નહીં ખર્ચન કુદામ મોસે પતિત ગપંગ કુ એ ગવે તુમ પત રાખો રામ. હું તો અપંગ છું, હવે પત રાખવા વાળો તું છો, અને પત રાખવાને માટે અનેક વખત આવ્યો આપણે ત્યાં. પણ ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તાર છે તેને ભરોસો હોય અને આપણા પાસે સંગ સારો હોય. હવે નાની એવી વાત કરી દઉં વચ્ચે, સંઘનો કવડો પ્રભાવ પડે કિશોરભાઈ, કે રાજા ભોજ અને રાજા ભોજના કવિ કાલિદાસજી. હવે કાલિદાસજીએ કીધું કે સંઘનો દોષ બહુ લાગે, તો રાજા ભોજ વાત સ્વીકારવા તૈયાર નહીં કે એવું નથી. એટલે કાલિદાસજી કીધું કે હું અઠવાડિયું બારગામ જઈ આવું, અને એના કારભારી તરીકે રાજા ભોજના માસ્યાભાઈને રાખી દીધા. હવે અઠવાડિયાની માલકોર માસ્યાભાઈએ વાત ચાલુ કરી કે આપણું નગર છે, નગરમાં નગર શેઠ છે, અને નગર શેઠના પુત્ર વધુ એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. આવું દુનિયામાં સૌંદર્યતા જોવા નથી મળી. દાન પૂન કરે, એક દી વાત કરી, બીજે દી કરી, ત્રીજે દી કરી, રાજા ભોજ ધ્યાન નથી દેતા. અને ત્રીજે દિવસે રાજા ભોજે એટલું કીધું કે ક્યાં ગામના છે? તો ક્યાં ગામના હું, તમારે ખાલી સાધુને જેમ ખંભે ફાળ્યું નાખી દો, ત્યાં જઈ તમે જોઈ લ્યો. એ ખંભે ફાળ્યું નાખી અને કટ કરતા દાદરા સડે. એવામાં કાલિદાસે આવીને કીધું કે મહારાજા તમે કહેતા ને સંગ દોષ ન લાગે, આને સંગ દોષ કહેવાય. એટલે સંગ દોષ ગમે એને લાગી શકે. કાક બાપુ કે ગણેશે ગણાવ્યા ભલે ને બ્રહ્માએ ભણાવ્યા રે, પણ કાગ કે કુસંગ જેને જેને થાશે રે ચોરાશે એની શારદાજી. કાગ કે કુસંગ જેને જેને થાશે રે ચોરાશે એની શારદાજી. શારદા ન ચોરાય એના માટે આપણે જગદંબા સિવાય કોઈના શરણમાં બેહવાનો અધિકાર જ નથી. આપણે આપણી માને જ પાસે બેહવાનું. આદિ શંકરાચાર્યએ કીધું હોય કે તૃષા સુધા જનની સ્મરણથી, જો તૃષા અને ભૂખ લાગતી હોય તો જનનીનું આદિ શંકરાચાર્યજી સ્મરણ કરી શકે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ, અને આપણી પાસે આવા જાગતી જીવતી જોગમાયા બેઠા. અને બહુ રાજીપો થાય કે સોનબાઈમાં પછી જો સમાજને લાગુ પડતા કોઈ કાર્ય કરનારા હોય તો આપણી હીરબાઈમાં છે. હમણાં ટૂંક સમયની માલકોર સમૂહ લગ્ન છે. આ જોગમાયું ત્રુટી ગયું આપણા માટે. સાહેબ આપણે જૂના દાખલા તો સાંભળ્યા. આ આસોટાની માલકોર નાગાજણ ચારણને ઘેરે ભ્યાઉં હામતી ની અને આલિયા દૈતને મારી અને જોગમાયા ત્યાં થપાઈ ગઈ. ત્યાંથી આગળ આવો તો આપણું કામબાઈમાં જહા બાટીની દીકરી આપણા સમાજ માટે પણ સેલામ સેલો અવતાર આપણી આ સોનબાઈમાં આવીને એણે જગતનું એવડું ઉત્થાન કર્યું. સોનબાઈમાં ન આવી હોત તો આપણે કાંઈ ન હોત.
પણ સોનબાઈ માએ એટલું શીખવી દીધું કે જગત આરે ખંભે ખંભો મિલાવી અને ચાલવું હોય ને તો ચારણો આ પંથ પકડવો પડશે. અને કાગ બાપુએ લખ્યું કે માડી તું તો દારૂ ને દેહ વટો દેવા ગંબા તું ગવતારી રે જી. આય તે તો દારૂ ને દેહ વટો દેવા ગંબિકા ગવતારી રે જી. એ જી માવડી તું તો એ માતા તું તો દારૂ ને દેહ વટો દેવાંગંબા તું ગવત. આજથી 54 વર્ષ પહેલામાં જયમલ પરમાર, કાગ બાપુ અને આ બધા ડાયા માણસોએ બેસીને વિચાર કર્યો કે વ્યસન મુક્તિ માટે શું કરવું. ત્યારે કાગ બાપુએ કીધું કે જયમલભાઈ, પહેલા આપણે આઈમાને સાથે ભેળવીએ. આને સાચો સલાહકાર કહેવાય. ગમે એવડા મજલા બાંધે આપણે મહાન નથી બની જતા, આપણા સલાહકારો જો ડાયા હશે ને તો આપણે મહાન છીએ. એટલે કાગ બાપુએ કીધું કે સોનબાઈ માં પાસે જઈએ. અને સોનબાઈ માએ એમાં કદમ મિલાવી અને કયેક વેસનો દૂર કરાવ્યા. ત્યારે એક ગીરના કંટાળા ગામનો નોળ અટકનો આયરે દુહો લખ્યો કે કાગ બાપુ અને જયમલભાઈએ કેવું કામ કર્યું છે કે દારૂને દફનાવવા તે જયમલ ખેલ્યો જંગ. મદિરાના પીનારા છે ને એ ડેડકા જેવા હોય. ડેડકું છે ને ગમે એટલા હોના સિંહાસને બેહાડો ને તો ઠેકીને પાછું કાદું વયું જાય. એટલે દારૂનો પીનારો હોય ને એને ગમે એટલું તમે જ્ઞાન જો ને એ પાછો ન્યાજીને ઊભો રહે. એટલે એમ કહે છે કે દારૂને દફનાવવા જયમલ ખેલ્યો જંગ. આ આપણા સમાજમાંથી ઘણા દૂષણો દૂર થયા. આપણા સમાજમાંથી ઘણા કુરિવાજો દૂર કર્યા. અને ઝીણા મોટા નાના મોટા કાર્ય આવા જગદંબાઓ કરે છે. પણ એ આપણો સમાજ બેઠો હોય ને ત્યારે એકાતે બેહી કાન પકડીને આવી એ સલાહ આપી દેવી જોઈએ. જાહેર મંચ ઉપરથી અમુક વાતો નથી કરાતી અને બીજો સમાજ સાંભળી જાય અને એને મનને થાય કે ચારણોમાં આવવું છે, ચારણોમાં આવવું છે, એટલે આપણા માટે એ દોષ કહેવાય. પણ આપણે જગદંબાઓ આપણને સમજાવવા બેઠી હોય ને આપણે સમજી નહીં તો કરવું શું? પછી તો ઘરની માલકો ભૂખ આવે, બીજું શું થાય? અને ભૂખ આવે ને એટલે પછી કોઈ બાવડું ચાલે નહીં. પણ જો કાગ બાપુ કહેતા હોય કે ચારણો સૌ સરસ્વતીને સેવે ને ગીત રામાયણ ગાય. છવળી જીભે તું બેગજે ચંડી અમાણી વૈખરી વાણી જાય. માતાજી હું એટલું માગું અન પાયે ગાય વિપળી લાગુ. વૈખરી વાણી ત્યારે જાય કે પરા પશ્ચિમથી મધ્યમાં જ્યારે પોતાના પાસે હોય ને ત્યારે જ વૈખરી જાય. ચારણોએ આદિથી પોતાના મુખની માલકો સરસ્વતીની સેવના કરી. પણ કાગ બાપુ એમ કહેતા માત્ર સરસ્વતી નહીં, ચારણોના માથે જો કૃપા હોય ને તો ભગવાન કૃષ્ણની પણ છે. અને ભગવાન કૃષ્ણની કૃપા કેવી કે પાણીનો રંગ શું, પવનનો રૂપ શું, ગાભનો કેમ આકાર કરવો. પાણીનો રંગ શું, પવનનો રૂપ શું, ગાભનો કેમ આકાર કરવો. સે જગતમાં જીવ સંખ્યા કેટલી, એનો કાગળે આંકડો કેમ ભરવો. પણ ગાપ મળ્યા પછી ગોળખ્યો મેં કૃષ્ણજી એ જ નાતે જન્મ્યો જ્યારથી કાગ હું જગતમાં, ત્યારથી મને કૃષ્ણનો તાર લાગ્યો. કૃષ્ણનો તાર લાગ્યો એ માટે તાર લાગે છે કે આપણું દ્વારકા મંદિર જે શારદા પીઠનો વેદ સામવેદ અને સાહિત્યનો જન્મ સામવેદમાંથી થયો. સાહિત્ય બોલનારાને જેટલી શારદા પ્રસન્ન હોય એટલો દ્વારકાધીશ પ્રસન્ન છે. અને આપણે તો દ્વારકાધીશના ખોળામાં રમનારા છીએ. એ આપણો મુગુટ છે. અને કાગ બાપુએ કીધું કે મરો દાસ નાદાન, મરો વ્રથા ધર્માન, મરો શ્રીવાન કૃપણ મન, મરો એક મત મુંડ, મરો ફુરશામત કવિજન, અરે જોપ સદા તિન કી જરો, સત કાગ કરે પર હિત સો એક મુકટ દેશ કો મત મરો. આ દુનિયાની માલકો ખોટા વખાણ કરનારા કવિને કાગ બાપુએ મરકારો દીધો. મરો દાસ નાદાન. જે સેવક છે એ નાદાન હોય, રાતના 12 વાગે સિંધોનું વાડે ખંજવાળીને ઊભો રહીને એને મરકારો છે. મરો દાસ નાદાન, મરો વ્રથા ધર્માન, મરો શ્રીવાન કૃપણમન. નદી નાળા લક્ષ્મીના ખડક્યા જાતા હોય અને ઘરની માલકોર કાંઈ તાણ ન હોય અને લોભ્યો હોય ને એને કાગ બાપુ કહે કે આને મરકારો છે.
પણ મરકારો કોને નથી? કાગે લખ્યું છે કે નાની ચિઠ્ઠી થાજો રે કોરટનો લાંબો કાગળ, કોઈ થાશો નહીં એક એવી નાની ચિઠ્ઠી. કેવી ચિઠ્ઠી? કે દર્દ ટળે અને દવા મળે, કોઈ ભૂખ્યા ને ભોજન, ભય ભાંગે અને ભ્રાંતિ ટળે, એવું કોઈનું શાંતિ પામે મન, એ એવી નાની વાદળી. આ દુનિયાની માલકોર ખાલી 2 ઇંચની ચીઠી બની, પણ એ ચીઠીની માલકોર કોકને દવાખાને જવું હોય તો દવા મળી જાય, કોકના ઘરમાં 5 શેર બાજરો આવી જાય. આ ચીઠી થવાય. અને આ ન થાય તો થાય શું? કે કોર્ટનો એવો કાગળ બને. કેવો? એ રાત દી મુસદ્દા ધરે સૌ માનવી, ગનગાપની ગાખથી જગત માપે, આપણો કેસ છે લાભ માંગે માન્યા કરે, અને પૂછો ત્યાં વકીલ પણ કે સલાહ આપે. રાતના 12 વાગે બેઠો બેઠો એમ કે કલમ 1, કલમ 2, કલમ 3, આમાં હું નિર્દોષ છું, પણ પોતાના હાથે પુરાવા આપે ને એ ઈશની કોર્ટું છે. અને રે ઈશ્વરની કોર્ટ માથે કોઈનું નથી હાલતું. એટલે આખો આ ડાયરો મને માં બહુ પ્રેમ કરે છે આ બારાડી, અને હૃદયથી ચાહે. અમારો પરબતભાઈ પત્રકાર, એને 2 થી 3 છાપાની માલકો, અમારો નનકુભાઈ આવે, આ ભાઈ ઘેલુભાઈ, કિશોરભાઈ, તમામ બધા, રાણસીભાઈ, દુલોભાઈ, ભાઈઓભાઈ, આ બધા મને હૃદયથી ચાહે. અને 350 કિલોમીટરનો પલ્લો કાપીને આવું ને તોય મને રાજીપો થાય કે મને ભલે મને મારા મળ્યા. અને પોતાનાને મળવાથી એવો રાજીપો થાય એનું તુલસીદાસજી વર્ણન કરે કે કેવું? એ ચરિતાઈ જલ જલ નિધિ મગ જાય, અન ગોઈંગ જલ જીમી જીવ ગરી પાઈ. પોતાના મળે ને ત્યારે સમુદ્રની માલકોર નદી સમાઈને સ્થિર થાય એમ ચારણ સ્થિર થઈ જાય. એટલે આપની આ સ્થિરતા અને મને હૃદયથી સાંભળ્યો, હું આપનો ઋણી રહું. પણ આપણે કાયમ માટે યાદ રાખવું પડશે કે આપણે ચારણો જાહેર જીવનના માનવી છીએ, આપણે ચારણો એકાંતના માનવી નથી. એટલે આપણા જે કાંઈ કાર્યો હોય ને એ આપણી આઈમાના શરણમાં બેસી અને આપણે જે કાંઈ સલાહ લેવી હોય, એટલે ગાજ પછી ક્યારેય જાહેર મંચ માથેથી કોઈએ કાંઈ એવા નિવેદન ના આપવા કે ચારણોએ દારૂ પીવા નહીં, ચારણોએ આમ કરવું નહીં, તેમ. આ એક આપણા માટે દોષ ગણાય. આ હોનબાઈમાં આ બધું દૂર કરી દીધું આપણામાંથી. હવે કાંઈ છે નહીં, બધું એકાંતે સુખમાસ્યતમ, જેમ સ્વામી વિવેકાનંદજી કહે એમ. આપણે તમામ રીતે બહુ સુખી છીએ, બહુ આગળ છીએ, પણ આપણામાંથી જો સાથે બેસવાનો અભિપ્રાય થાય, સાથે બેસવાનો પ્રયાસ થાય, સમનસ્ક, તુલસીદાસજી કહે છે સમનસ્ક ભાવથી જો એક સેતુ બને તો આપણામાં 5 તત્વ આવે. અને ક્યાં 5 તત્વ? છેલ્લે એક વાત કરી દઉં કે ચારણમાં ક્ષાણતા હોય, ચારણમાં ક્ષીરતા હોય, ચારણમાં ધર્મતા હોય, ચારણમાં નમ્રતા હોય, અને ચારણમાં શુદ્ધતા હોય. ચારણ ભીટ આડું પાળે માં, ભીત આડું હું બને ને એટલી બધી ચારણોમાં ક્ષાણતા હોય. અને એનો દાખલો કે વાણિયાની હવેલીની માલકોડ ચારણનો દીકરો મહેમાન થયો અને નીચે ઉતરવા ગયો, ત્યાં આવ્યો તો પાયાને નીચે કાગળની પત્તી મેલ દીધી અને કીધું કવિરાજ બહુ મોટી મોટી વાતો કરતા, તે હવે કાંઈ પ્રભાવ લાગે? તા ચારણનો દીકરો બોલ્યો, કાં કાગળવા આ ભેઠો આવ્યો ને કાં કાગળવા ધરતી ઊંચી ગઈ. આ ક્ષાણતા છે આપણી. ચારણમાં ક્ષાણતા હોય, ચારણમાં ધર્મતા હોય, ધર્મને માથે ચારણોએ માથા દીધા. અને એનો સીધો ને સાદો આપણા પાસે પુરાવો આ ધ્રોલના પાદરની માલકોર, હામા ગામની પાદરની માલકોર 1200-1300 ચારણોએ ભૂષણ મોરીના યુદ્ધની માલકોર જેમ બટાજટી બોલી ગઈ. સાહેબ, બખ્તરા કડી બિખરણ લગી, ન્યા બન્યો જુદ્ધ વિગ્રહ બળો, અને હદ કરે લડે હનુમંત જો મહાવીર, તવ મોખડો 3 બખત તલવાર સલી, ફિર સૈનન પાયો અર તેત વંશ મુર્દાલ ગાય ગોતન में गाती गाती परती हड्या શાહના કંઈક સંબંધી. રણ મધ્ય રાણ કે નંદ કો પડ્યો શીશ, પણ ધડ ના પડ્યો. ગહલેશ ખદડ પર ગામ લો સુર 7 કોપે દડ્યો, અને કડી ઢાલ કીની નડી ભોંગ ઉઠા તરંગ, પગ લીની જેમ ઝાકાઝીક જેમ બોલવા મંડાણી. બખ્તરને એક કડી ભીડી દે તો બીજી ભટ દઈને તૂટી જાય, બીજી ભીડે ત્રીજી ભટ કરતી બખ્તરનું કડિયું મળ્યું તૂટવા. એવે સમયે જામનગરનો કવિ મુળુભાઈ ગઢવીએ શું કીધું કે આજ મલિયા આગળ તારા ઘટમાં લોહી ભળિયાય ગણા,
પણ માથે માથે મયે મંડાણ એ ગીતો ખામાય ઘાત ખાલ રાઉત હે રાજપૂત તારા માથે એટલા તલવારના ઘા થયા કે 50 વરસાદની પ્રસંડ ઝાપટ લાગી હોય અને ઈ તે પાછી પર્વતને માથે પ્રેપંદે ભાદ્રવ માસ પ્રગળા અને વહે પસરંગ બાદલના ગણ ગળાડ દાણા ગમર ગાજે શિખરંગ ઉતરંગ સાંભળા અને સલકંત નદિયા ભર્યા સરોવર અને જલદ ગિરિવર જલ જરે તેંડ ઋતુ માલ જામંગ સતંગ અવિશાળ સાંભળે આ પ્રસંડ ઝાપટ લાગી હોય અને નદી નાળા ને નેરડા આપણી બારાડી ભાષામાં ઓકળા ને હણગા કે ઈ જે હાલી નીકળે ને એમ રુધિરની ધારાઓ વહે આમ ચારણોએ દોઢ મરણ આપ્યા ચારણ સામાન્ય નથી ચારણ દોઢ વરણ છે અને દોઢ વરણ એને કહેવાય જે પોતે સમર્પણ કરે જગત મારી હગે મરી ન હગે ચારણો મરતાય વાર નહીં અને મારતાય વાર નહીં એટલે ચારણને દોઢ વરણ કહેવાય પણ આઈમાના આ 102માં જન્મોત્સવે હું આપનો સૌનો સાક્ષી બન્યો ખૂબ હૃદયથી રાજીપો વ્યક્ત કરું પણ છેલ્લે એક વાક્ય કાગ બાપુનું કે પ્રેમી તળાવ તણા તમે પાણી સાથ મળી સંપી રેજો અરંગાથડ જો ઘસતા પાળતણું રક્ષણ કરજો આ આપણી પાળ્યું છે આ આપણા સમુદર છે અને આપણા દરિયા છે એ દરિયાને સમુદરની પાળને આંસ ન પોગે એવું આપ જીવન જીવી અને આનંદ કરજો એવી મારી હૃદયની ભાવના આવો આવો રામાયણનો પ્રસંગ બરાબર જો કેટલી સાહના છે માં કાંઈક તો આને શું માં હા ભાઈ 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 તો એકવાર બે હાથ ઊંચા કરીને જે બોલાવો હાલો બોલો સોનબાઈ માત કી સોનલ માત કી ભાઈ ભાઈ વાહ ડાયરો ભાઈ ભાઈ કેટલી આપણા માટે ચિંતા કરી એ ગામે સૂતા ને સોનલ જાગ્યા કરી જય પડે જોશ ભરી પછી બધા ચારણો બોલ્યા રે એ ખોન લંગ માણો હાચો ધણી આપણે બધા એક જોકના વાસરું પણ આપણો હાચો ગોવાળ તો હોનબાઈ માં છે અને હોનબાઈ માને રામાયણના પ્રસંગો બહુ વાલા હતા એટલે આપના વચ્ચે એક પ્રસંગ હું રજૂ કરું ત્રેતા યુગનો સમય અને બરોબર રાતના 12 વાગ્યા અને મહારાજા દશરથને કંઠ પ્રાણ થાય એવે સમયે રામને લક્ષ્મણ અને જાનકી વનમાં છે અને 7મા દિવસે મહારાજા દશરથને ઊંઘ નથી આવતી વાલ્મીકી રામાયણમાં લખ્યું કે મહારાજા દશરથને 350 રાણીઓ હતા અને તુલસીદાસે ખાલી 3 રાણીઓના નામ આપ્યા એટલે ઊંઘ ઉડે અને મહારાજા દશરથ જા ઉંબરની સામું જોયું ને ત્યાં 2 વ્યક્તિ દેખાણા એ કોણ એ ગંધો ગંધી બેંગ તાપસી રે જેની મૂર્તિ ખાડા ઘસી મને ગાજ હામાં દેખાય છે રે ઓલાએ ગંધો ગંધી બે તાપસી પણ સાંભળ્યું જો બન રાજાને પાપ સાંભળ્યું અન કાયા શિકાર કચ્છી રાજાને યુવાની યાદ આવે યુવાનીમાં જે બનેલું એ જો બનજર ન કાઘુ બલકાવા અન મમતાએ રૂપીજીને જસ ન નચાવા યુવાનીની માલકોર જે પાપ થાય ને એ ગઢપણમાં ભોગવવા પડે માટે કવિ લખે છે કે યુવાની કરવી શું એને શું થાય એ જી જો બનિયા મારા અરે જો બનિયા મારા હાથ નીંગ થેલિયોમ રાખો જો બનિયા કાલે જાતા રહેશે એ
જો બનિયા મારા, અરે જો બનિયા મારા, પાઘડીના ગાંટામાં રાખો જો બનિયા, કાલે જાતા રહેશે. તો કવિ કે યુવાનીમાં કરવું હું? તો યુવાનીમાં બે જ કામ કરવાના, કે એક સેવા અને બીજું સમરણ. આપણા મા બાપ જીવતા હોય ને તો એની સેવા કરવી, અને જીવતા ન હોય તો એનું સમરણ કરવું. હું આનો દીકરો છું. એટલે રામાયણ કાળમાં જગકારણ તારન ભાવગી કે કોઈ ભાંજણ ધારણી પાર, કે તુમ ગખિલ ભવનપતિ એ તમે લીના ઘુમનુજ ગવતાર. હનુમાનજી મહારાજ કહે છે કે તમે જગતને તારવા વાળા છો, ભૂમિનો ભાર ઉતારવા વાળા છો, કે ગેબની શક્તિમાંથી કોણ છો? ત્યારે રામ શું કે, એ સુની બોલે એ રઘુવંશનાથ કુમારા, એ ભાઈ વિધિકાર લિખા કો લેખણગારા. તું માન, એવું નથી અમે મહારાજા દશરથના દીકરા છીએ અને વનની માલકોર આવ્યા, પણ સંગનારી સુકુમારી સુખાઈ, પણ એ ઘીગારી એ નીચી સરબાઈ દેખી, અન ખોજત બાત બનાગમ. એને ગોતવાને માટે નીકળ્યા છીએ, પણ હરણ કોણ કરી ગયું? એટલે કાક બાપુ લખે છે કે હરણ કરવા વાળો કોઈ સામાન્ય નતો. હાથની માલકોર કૈલાસ પર્વતને ઉપાડી લીધો. નકર જાનકીના હરણ થાય? જાનકી એટલે કવિ લખે કે કમઠ શેષ ગાકાર પાઈ ગા રોપે ધરાકાર ધાબળી ગનત નાડો કટ ગોપે, અને લખી અંબર લોબડી કશી દામણી કિન્નારી હય ગદ ગુદગન ગાર, અને ચંદ કોટી સવિચારી નિર્ધોમ ગગન સૂરજ નયન. આ જોગમાયા સૂર્ય ને ચંદ્ર તો જેના દ્રષ્ટિ છે, આ જોગમાયાનું હરણ કરવું. પણ રાવણ કાંઈ સામાન્ય નહીં. રાવણે બે ભુજાયું ઊંચિયું કર્યું, તા થળે થળેથી ઇન્દ્રાદિ આદિ દેવતાઓ થાય થાર 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 મીડા ધ્રોજવા. પોનીના અબસાર મામકાર નિકાર કર અનકર કમલન પરવાર, તેથી શોભિત ભાઈઓ મરાલિંગી એ પોત શંભુ સખિત કૈલાસ. પોનીના અબસાર મામકાર નિકાર કર. આ રાવણ જ્યારે જાનકીનું હરણ કરવા માટે સુપાતો સુપાતો રામની ઝૂંપડી લગન આવે ને, ત્યારે કાક બાપુ લખે છે કે કેવી દ્રષ્ટિ બની, કેવું બને કે ચોરીના કામ કરવા જાય ને એને શ્વાન કહેવાય. કૂતરો કીધો અને કેવા પગલા માંડ્યા. એ રાવણ ગાલ્યો વન મારે એનું ધ્યાન ચિત્તાના તન મારામનો ગાજ, ચોર બનીને જારે રાવણ ગાલ્યો વનમાં, ઝાડ ઘલે ત્યાં તો જાજકી જાતો, અને થર થર થાતો એના મનમાં. હિમાલયના ટોકના જેવું હૃદય ક્યારેય ડરે નહીં, પણ અમુક કામ જ બીવરાવે. આ દુનિયાની માલકોર અમુક કામ છે ને એ બહુ ડરાવે. એટલે આપણા વડીલો કહેતા કે અમુક કામ કરવા જ નહીં. અમુક કામ કરીને તો ડર લાગે. પણ રાવણની દશા કઈ થઈ? એ તિમી કુપંથ પગ દે ખગે સા, રઘન તેજ બલ બુદ્ધિ લવલે સા. બળ બુદ્ધિ તેજ ને અવધિ નાશ પામે, પણ આ બધું નાશ પામમાંથી બુદ્ધિ રૂપેણી જાનકીનું હરણ કરીને તબ બાવડું પકડ્યું. બાવડું પકડ્યું ત્યાં કેવું બન્યું કે કમઠ શેષ ગાકાર પાઈ ગારો પે. આકાશની માલકોર કડાકો થયો. અને કાક બાપુ વીરરસમાં વર્ણનમાં કહે છે કે જાનકી જો ધારે તો શું કરી શકે? સુટકું લઈશ ગાય સાક્ર પાક્ર ગિંદુ ધર એક વક ધરની તમામ ધર કાંતિ, સાહસ કમટ ફની રુદન સુકર ધક ઉડગન ગન તજ હર્ષ ધરસત, રન રન સકલ પ્રભંજન ચાલત વાહની ધર પર. ઈ ધન વરસાદ ભાર ગયો ઈ ઘોર રવ ભૌમિ નભ ગાભ તાપ શ્રીગત ગડર, હવે ચંડી સુકોપકાર કસુર સર, અન ધૌમ નિકાર કર ઘડક ધરંગ એક બકી ગન કસુર શકતિ થર થરંત ચરાસર, થંભ ભૌમિ ભાઈ થકિત, અન લોલ જર સાયલ લર થર વાત કરત ન વાહન જંપ ગયે સકલ ચટની જલ, અન વિબંધ વ્રંદ ભાઈ વકલ મેરુગીરી, ભાઈએ સુખાલ બલ બ્રહ્માંડ ગંડ હલ બલ. હામદભાઈ એવું બને છે કે આકાશની માલકોર જે નિર્બળ ગ્રહો હતા એ તો આડા નવળા જવા મળ્યા, પણ જે બળવાન ગ્રહો હતા એ ખાડ 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 દાંત કાઢ્યા કે હવે મહારાજા રાવણનું મોત આવ્યું. અને એ રામનું રૂપ ધરી અને જ્યારે ડગલા માંડે કટપટ લપેટ જટ જોટ કોપ કાર રક્ત નાઈન બ્રકટીસ કોપ મૃગ સજ્જ ધનુષ ટંકાર કીન નિશિસર વધ કરવાંગ
લઈને દિગ્ધ નામે ગોલાદી દિગ્ધ શેર મન ગુજન સુટ્યો ગિર ગગન મધ્ય નભ તારા ગન તૂટ્યો આપની માલકો નક્ષત્ર સા એ ઉલટ પાલટ થવા મળ્યા એટલે કહેવાનો ભાવાર્થ આપણા હૃદયની માલકોરથી બુદ્ધિ રૂપેણી જાનકી છે એનું હરણ થાય એવું આપણે ક્યારેય નહીં જેવીએ એવા જગદંબાના સાનિધ્યમાં સોગંદ ખાઈ અને આપણે આજનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને છેલ્લે એક કડી ગાય અને પછી મારી વાણીને વિરામ આપું કે નીર નવાને શાન તમારું સોંપી સાગરને મળજો અરે સૂર્ય તણે સુલે સળગી કાગ ફરીથી એ ગાવી જજો.